મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પીઝા બર્ગરના રૂપિયા ન ચૂકવ્યા હોવાનો વિડીયો વાયરલ થતા અધિકારીએ સો કોઝ નોટિસ પાઠવી છે। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે। ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહે છે। ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પીઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે। સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આ મામલે અધિકારી દ્વારા આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે। ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન। આરોગ્ય અધિકારી બીજા ખાવતેલા ફરીમાં શું છે ઘટના? એકચ્યુઅલી 3 દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા થકી વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પીઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11ના હતા। તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો। ઉપરાંત જે તે આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોકોઝ ઇસ્યુ કરવામાં આવી છે। એનું નામ શું છે? સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ।